અનાસક્ત છો અન્યમાં હે કામી, રમો આપમાં હે સૌખ્ય ધામી. અહો બ્રહ્મમાં શુદ્ધ ચર્યા કૃપાળુ, ગુરુ રાજવંદુ મુદામો હટાળુ. રસાસ્વાદની જે અખંડિત ધારા, સદા સેવતાશી ગુરુ રાજ મારા. રમું પ્રેમથી તેમના પાદમાં હું, કૃપાએ કૃપાળુ કરો એમ માગું. સત્શ્રુતને નમસ્કાર, અસીમુપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુ મિત્રોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષા પાઠ 69 બ્રહ્મચર્યની 9 વાડ. આપણે શિક્ષા પાઠ 68માં જીતેન્દ્રિયતા વિશે યથાશક્તિ વિચારણા કરી આચરણા કરવાની છે. જીતેન્દ્રિયપણું એમનેમ આવી શકે જ નહીં, અભ્યાસે આવે, અને એમાં પણ રસેન્દ્રિય ઉપર વિજય ન હોય તો આવી શકે નહીં. 5 ઇન્દ્રિયો ઉપર જીત મેળવવાની છે. એમાં રસેન્દ્રિય, જીભ, ભોજન, સ્વાદ, એના પરનો જય કે વિજય તે બ્રહ્મચર્ય અને બ્રહ્મચર્યના સંપૂર્ણ પાલન માટે આગળ લઈ જાય છે. એટલે તરત જ કૃપાદેવીની સંકલ્પના કેટલી ઉત્તમ છે કે જીતેન્દ્રિયતા પાઠ પછી તુરત જ બ્રહ્મચર્યની 9 વાડ એ પાઠ મૂક્યો. તો બ્રહ્મચર્યનું આટલું બધું મહાત્મ્ય, તો બ્રહ્મચર્ય વિશે સુભાષિત એમ કરીને એક પાઠ આવી જ ગયો, જેમાં આપણે દરરોજ ગાઈએ છીએ સાયંકાલીન ભક્તિમાં, નિરખીને નવયૌવના. એ વિશે ઘણી વખત કંઈ ને કંઈ રીતે વિચારણા થઈ છે. આજે ફરીથી જુદી રીતે બ્રહ્મચર્યની 9 વાડ રૂપે કૃપાદેવે મૂક્યો છે, એટલે એ વિષય લેવાનો છે. તો બ્રહ્મચર્ય શું? બ્રહ્મ, બૃહદ બ્રહ્મ, એક મોટામાં મોટી વિશાળમાં વિશાળ કોઈ વસ્તુ હોય, વાત હોય તેવું. તો સૌથી જગતમાં વિશાળ, એક રીતે સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને સૌથી વિરાટકાય વિશાળ કોઈ મોટામાં મોટું તત્વ હોય, મહત તત્વ મહનીય મહાધામ ગુણધામ, તો એ આત્મરામ છે, આત્મા છે. એ આત્મા માટે બ્રહ્મ શબ્દ મુકાય છે, બ્રહ્મની જગ્યાએ આત્મા શબ્દ મૂકીએ છીએ. તો જીવ કહીએ છીએ એ જીવનો જ શિવ થાય છે. અહીંયા આત્મા કેવું છે, બ્રહ્મ કેવું છે કે બ્રહ્મ અને આત્મા બંને એક જ છે. બ્રહ્મ કહેતા ત્યાં વેદાંતની પરિભાષા છે બ્રહ્મ, બ્રહ્મણ, અને આત્મા તે જૈન પરિભાષા છે. બંને એક જ છે. તો કે આત્મામાં ચર્યા, આત્મામાં રહેવું, આત્મામાં ફરવું, આત્મામાં સ્થિર થવું, તેનું નામ શુદ્ધ સંપૂર્ણ બ્રહ્મચર્ય. સાચો બ્રહ્મચારી આત્મામાં જ રહે છે, અથવા આત્મામાં રહે છે તેને જ સાચો બ્રહ્મચારી કયો જાય છે કે સાચા બ્રહ્મચારીણી કયા જાય છે. બાકી સ્થૂળ દૃષ્ટિએ બ્રહ્મચર્ય પાડે તો પણ તેને દેવગતિ અવશ્ય છે, અને એનું ફળ કોઈ અલૌકિક છે, અદ્ભુત છે. પાત્રતા આવવા માટે, પાત્રતા પ્રગટાવવા માટે દરરોજ ગાઈએ છીએ તે ગોખાવી દીધું છે કે સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. એવું આ બ્રહ્મચર્ય વ્રત, એની ઉપમા જે દ્વાદશાંગી કહેવાય છે, એમાં પ્રશ્ન વ્યાકરણ સૂત્ર અને પ્રશ્ન વ્યાકરણ સૂત્રના 9મું અધ્યયન, અને તેમાં 32 ઉપમા આપી છે કે બ્રહ્મચર્ય કેટલું મોટું, કેટલું મહાન, કેટલું પ્રધાન, કેટલું સૂક્ષ્મ, અને કેટલી એની અગત્યતા છે. પહેલું મૂક્યું કે જ્યોતિષકાયના દેવોમાં જેમ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા, પણ ચંદ્રનું મહાત્મ્ય વિશેષ. જીનાગમ પ્રમાણે જ્યોતિષશાસ્ત્રના દેવોમાં, જ્યોતિષકાયના દેવોમાં ચંદ્રનું મહાત્મ્ય, એનો વિશાળ પરિવાર, એનું જે કાંઈ મહાત્મ્ય છે તેવી રીતે બધા જ વ્રત હોવા છતાં શ્રાવકના 12 વ્રત કયા, ગૃહસ્થના મુમુક્ષુના 12 વ્રત કયા, અને સાધુ સાધ્વીજીના 5 મહાવ્રત કયા, તો આ બધા વ્રતમાં આ મુખ્ય વ્રત છે. તો એ મુખ્યમાં મુખ્ય વ્રત, મોટામાં મોટું વ્રત તે બ્રહ્મચર્ય વ્રત. આપણે વ્યવહારમાં પણ મોટા વ્રતની બાધા લીધી કે લેવી છે એમ કહીએ છીએ, બ્રહ્મચર્ય વ્રત ઓછું બોલીએ છીએ, કેમ કે મોટું વ્રત કહેતા બધા જ આ વ્રત સમજી જાય છે. એવી જ રીતે બધી ખાણ, એમાં સોનાની ખાણ જેટલી સૌથી કિંમતી કહેવાય, તેવી રીતે બ્રહ્મચર્ય એટલું કિંમતી છે. એની કિંમત આંખી અકાય તેમ નથી. સોનાની તો ભલે ને 5 આંકડામાં કે 15,000 કે 20,000 રૂપિયાના 10 ગ્રામ અંકાય છે,
લખાય છે, મુકાય છે, એ ભાવે સોદા થાય છે, ક્રય વિક્રય ચાલે છે, પણ બ્રહ્મચર્યની કિંમત તો આંકી શકાતી નથી, એટલું અમૂલ્ય છે. આ તો લૌકિક ભાષામાં સમજાવવું પડે એટલે જ્ઞાની પુરુષોએ આપણને મૂકેલું છે. બધા રત્નોમાં જેમ વૈડૂર્ય રત્ન સૌથી કિંમતી છે, તેવી રીતે બધા વ્રતમાં, બધા નિયમમાં બ્રહ્મચર્ય સૌથી મોટું અને પ્રધાન છે. બધા આભૂષણમાં મુગટ તેમ બ્રહ્મચર્ય વ્રત મોટું છે. બધા વસ્ત્રમાં ક્ષેમ યુગલ વખણાય છે તેમ બ્રહ્મચર્ય વખણાય છે. બધા પ્રકારના ચંદનમાં ગોશીર્ષ નામનું ચંદન સૌથી વધુ વખણાય. બાવના ચંદનને આંબી જાય તેવું તે ગોશીર્ષ ચંદન, તે ગોશીર્ષ ચંદન, તેમ બ્રહ્મચર્ય વ્રત તે બ્રહ્મચર્ય વ્રત. બધા પુષ્પોમાં, બધા ફૂલમાં કમળ, એમાં પણ અરવિંદ કમળ જે કહીએ છીએ, લોટસને લીલી અને બ્લુ લોટસ વગેરે બધા પ્રકાર આવે, તેમાં અરવિંદ કમળ જે કહેવાય તે સૌથી ઉત્કૃષ્ટ કહેવાય. તેવી રીતે બ્રહ્મચર્ય વ્રત સૌથી મહાન. ઔષધીશ્વરમાં ચૂલ હેમવંત કહેવાય છે, તેવી રીતે બ્રહ્મચર્ય વ્રત. નદીમાં સીતા સીતોદા તેમ બ્રહ્મચર્ય વ્રત. બધા સમુદ્રમાં સ્વયંભૂ રમણ સમુદ્ર તેમ બ્રહ્મચર્ય વ્રત. પર્વતમાં મેરુ પર્વત તેમજ બ્રહ્મચર્ય વ્રત. બધા હાથીમાં ઐરાવત કે ઐરાવણ હાથી તેમજ બ્રહ્મચર્ય વ્રત. એવી જ રીતે જે કાંઈ ચતુષ્પાદ છે એટલે કે પશુ સૃષ્ટિ છે, તેમાં કેસરી સિંહનું મહાત્મ્ય છે. એટલું બળવાન, જોરદાર અને વીર્યવાન કહેવાય છે, તેવું જ બ્રહ્મચર્ય વ્રત પણ હોય, તેને એટલું જ અનંતું વીર્ય કહ્યું જાય છે, એટલે એની મહત્તા છે. ભવનપતિ દેવોમાં ધર્મેન્દ્ર દેવ છે, તેવી જ મહત્તા બ્રહ્મચર્ય વ્રતની છે. સુવર્ણકુમાર દેવોમાં વેણુ દેવેન્દ્ર નામના દેવ કહેવાય છે, ઇન્દ્ર કહેવાય છે, તેટલી મહત્તા બ્રહ્મચર્ય વ્રતની છે. દેવલોકમાં બ્રહ્મલોક અને બ્રહ્મલોકના દેવોનું જે મહાત્મ્ય છે, તેવી જ રીતે આખા 12 કે 16 સ્વર્ગલોક દેવલોક કહીએ, તેમાં બ્રહ્મલોક 5મું, તેની જે મહત્તા છે, એમાં પણ આજીવન બ્રહ્મચારી દેવો રહે છે. તો એ જે મહાત્મ્યવંતું છે, તેવું જ બ્રહ્મચર્ય વ્રત છે. સભામાં સુધર્મા સભા જે દેવલોકની સભા કહેવાય, ઇન્દ્ર સભા કહેવાય, તે સુવિખ્યાત છે, નંબર 1 છે. તેવી જ રીતે બ્રહ્મચર્ય વ્રત છે. એવી જ રીતે સ્થિતિના દેવોમાં ગણીએ, આત્મસ્થિતિની અપેક્ષાએ કહીએ તો સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવો છે, કે જેને 1, 2, 2, 3 ભવ રહ્યા હોય છે. એમાં છેલ્લા અનુત્તર વિમાનને તો એક જ ભવવાળા દેવો રહે છે, તે અનુત્તર વિમાન, અને તેમાં પણ સર્વાર્થ સિદ્ધ વિમાન. તો કે બધા જે કંઈ એની મહત્તા ગાય છે, તેવી જ બ્રહ્મચર્ય વ્રતની મહત્તા છે. દાનમાં અભયદાન જેવું કોઈ શ્રેષ્ઠ નથી, વ્રતમાં બ્રહ્મચર્ય વ્રત જેવું કોઈ શ્રેષ્ઠ નથી. રંગમાં કિરમજી રંગની મહત્તા છે, એનું મહાત્મ્ય આપણને તો ખબર નથી, પણ જે કિરમજી રંગનું મહાત્મ્ય છે, તે જ વ્રતમાં બ્રહ્મચર્ય વ્રતનું મહાત્મ્ય છે. સંસ્થાનમાં સમચતુરસ સંસ્થાન જે તીર્થંકર દેવને હોય છે. સંઠાણમાં વજ્ર ઋષભ નારાજ સંહનન કે સંગીયણ, તે પણ તીર્થંકર દેવને હોય છે, તેવું જ બ્રહ્મચર્ય વ્રતનું મહાત્મ્ય છે. લેશિયામાં શુક્લ લેશિયા, ધ્યાનમાં શુક્લ ધ્યાન, જ્ઞાનમાં કેવળ જ્ઞાન, ક્ષેત્રમાં મહાવિદેય ક્ષેત્ર, સાધુમાં બધા જ સાધુ કહેવાય, એમાં તીર્થંકર દેવ સર્વોત્કૃષ્ટ કહેવાય, જિનેન્દ્ર કહેવાય. એવી રીતે ગોળ પર્વતમાં કુંડળ પર્વતની જેમ, વૃક્ષમાં સુદર્શન વૃક્ષની જેમ, વનમાં નંદનવનની જેમ, ચક્રવર્તીની વૃદ્ધિમાં જે ચક્રવર્તીની અમુક વૃદ્ધિ છે તે મહત્ત્વની છે, તેમ યોદ્ધામાં વાસુદેવ મહત્ત્વનો છે. આ બધી 32 ઉપમાંથી નવાજેલું છે તેવું બ્રહ્મચર્ય વ્રત, અને તેની 9 વાળ વિશે વિચારણા કરવાની છે. પરમ કૃપાળુ દેવે વચનામૃતજીમાં મૂક્યું કે બ્રહ્મચર્ય એ મોક્ષ માર્ગની યોગ્યતા પામવા માટેનું સર્વોત્કૃષ્ટ સાધન છે. પછી હાથનોંધમાં અભ્યંતર પરિણામ અવલોકન હાથનોંધમાં છેલ્લે મૂક્યું કે સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવા માટે, મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયના અર્થે બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી છે. આ શબ્દશઃ કૃપાળુદેવનું કહેવાય છે. એને બીજી રીતે લઈએ તો સ્વભાવ અને વિભાવ, સ્વભાવ અને પરભાવ. તો વિભાવ પરભાવમાં જે કંઈ અહંકાર છે, તે અહંકાર એટલે કે હુંપણું અને મારાપણું થયું છે, એ છૂટવાથી જે નિરઅભિમાનપણું આવે છે અને વર્તે છે, તે જ અને તો જ બ્રહ્મચર્યામાં ચર્યા થઈ શકે છે, નહીં તો થઈ શકતી નથી. ફરીથી જીવની વૃત્તિ વિભાવ પરભાવમાં જતી રહે છે, એટલે કે પોતાનું ઘર છોડી દે છે, નિજ ભાવ, નિજ ભુવન, સ્વભાવ, સ્વભુવન છોડીને પરદ્રવ્ય, પરભાવ એના ગ્રહણમાં કે એના ત્યાગમાં કે એ રીતે વૃત્તિ છૂટેલી જ છે, વછૂટેલી છે. હરાયા ઢોરની જેમ
અંકુશ વિનાના હરાયા ઢોરની જેમ, માસ્તર વિનાની નિશાળની જેમ વગેરે જે શબ્દોથી કહેવાય છે તેમ તે જે વૃત્તિ જાય છે, ભાવ જાય છે, એમાંથી જ્યારે છૂટી જવાય છે, એટલે કે એમાં હુંપણું મારાપણું કર્યું છે તે છૂટે, નિવર્તે એટલે રે ક્યાં? પોતાના ઘરે રહે. પોતાનું ઘર એટલે બીજું કાંઈ નથી, સ્વભાવ સ્વભુવન, અને એનું જ નામ પોતાના આત્મામાં રહેવું, સ્થિર થવું અને ફરવું. બેસવું, ઉઠવું, ઊભવું, હરવું, ફરવું, સ્થિર થવું બધું જ આત્મામાં, તેનું નામ બ્રહ્મચર્ય. જે કાંઈ છે તે પોતાના ઘરમાં રહેવાનું છે. જ્યારે વાંચવાની વૃત્તિ થાય છે, માળા કરવાની વૃત્તિ થાય છે, બહાર જવાની વૃત્તિ થાય છે, પૂજા કરવાની વૃત્તિ વિકલ્પ થાય છે, તે સારા સંકલ્પ વિકલ્પ છે. તેમ છતાં એ પ્રભાવ થયો, વિભાવ થયો કે એ કરવામાં વૃત્તિ ગઈ, એ બહાર ગઈ, આત્માની બહાર ગઈ, ઉપયોગ બહાર ગયો, તો તે ન જાય અને પોતાનામાં જ રહે, તો તે વખતે તેને શુદ્ધ બ્રહ્મચર્ય છે. એ સ્વભાવનો સ્વામી થયો. એક સમય પૂરતો પણ થયો, 10 સમય પૂરતો પણ થયો. હવે એ અહમપણું કે વિભાવપણું કે પ્રભાવપણું છૂટે કેવી રીતે? એ અભિમાન કેમ છૂટતું નથી? તો કે સૂક્ષ્મ બ્રહ્મચર્ય લેવા માટે, સ્વીકારવા માટે, સ્થિતિ કરવા માટે સ્થૂળ બ્રહ્મચર્યની આવશ્યકતા કે અનિવાર્યતા નાની પુરુષોએ ગણાવી છે. એવું બ્રહ્મચર્ય નામનું વૃક્ષ હોય અને એને ઉપમા આપી હોય, અને વૃક્ષના રક્ષણ માટે કે ખેતરમાં કંઈ પણ જે કંઈ વાવ્યું છે એના રક્ષણ માટે જેમ વાડ બનાવવામાં આવે છે, આંબો વાવ્યો હોય તો આંબાની વાડ, બીજું કંઈ ધાન્ય અનાજ વાવ્યું હોય તો એની વાડ, તે એક એક વસ્તુ માટે એક એક વાડની જરૂર છે. વાડ એટલે આપ જાણો છો, હેજ સંરક્ષણ કરે, સુરક્ષિત રાખે, કંઈ પ્રવેશી ન જાય તે, ને કાંઈ બગાડી ન જાય તે. એ જ વસ્તુ અહીંયા છે કે વિભાવ પ્રભાવ આપણને બગાડી ન જાય, સુરક્ષિત રહીએ, બીજા ભાવમાં વૃત્તિ ન જાય, અબ્રહ્મ સેવન ન થાય, મૈથુનમાં વૃત્તિ ન જાય. એટલા માટે કહે છે કે આ જ વસ્તુ કરવાની છે, બ્રહ્મચર્ય સેવન કરવાનું છે. એટલા માટે સમજાવ્યું છે કે આ અભિમાન, અહમત્વ અને મમત્વનું છોડવા માટે, એટલે કે સૂક્ષ્મ બ્રહ્મચર્યમાં જવા માટે, સાચી બ્રહ્મચર્યા કરવા માટે સ્થૂળ બ્રહ્મચર્યનું સેવન અને પાલન જરૂરી છે. હવે કૃપાદેવે મૂક્યું છે તે વિચારીએ કે જ્ઞાનીઓએ થોડા થોડા શબ્દોમાં કેવા ભેદ અને કેવું સ્વરૂપ બતાવ્યું છે. એ વડે કેટલી બધી આત્મ ઉન્નતિ થાય છે. બ્રહ્મચર્ય જેવા ગંભીર વિષયનું સ્વરૂપ સંક્ષેપમાં અતિ ચમત્કારિક રીતે આપ્યું છે. બ્રહ્મચર્ય રૂપી એક સુંદર ઝાડ અને તેને રક્ષા કરનારી જે 9 વિધિઓ તેને વાડનું રૂપ આપી આચાર પાડવામાં વિશેષ સ્મૃતિ રહી શકે એવી સરળતા કરી છે. એ 9 વાડ જેમ છે તેમ અહીં કહી જાઉં છું. નારી ભગવંતોએ થોડાક શબ્દોમાં, હમણાં શબ્દ પૂરા થઈ જશે, 9 શબ્દને કેટલી વાર લાગે બોલતા, કેટલીક સેકન્ડ, કેટલીક મિનિટ, બહુમાં બહુ 60 મિનિટનો સ્વાધ્યાય. તો અહીંયા એટલી બધી મોટી વાતને નાની રીતે સાગરમાં ગાગરની પણ ગાગરમાં સાગર સમાવ્યો છે. તો ઉન્નતિ કરવા માટે, આત્માની ઉન્નતિ કરવા માટે બ્રહ્મચર્ય જેવો ગંભીર વિષય અને છતાં ચમત્કારિક રીતે સ્વરૂપ આપ્યું. એને વૃક્ષ કીધું. એ ખીલ્યું વૃક્ષ ઉદ્યાનમાં બ્રહ્મચર્ય, ધર્મરૂપી જાણે કે ઉદ્યાન છે, બાગ છે, એમાં બ્રહ્મચર્ય રૂપી વૃક્ષ ઉગ્યું છે અને એની વાત મૂકી છે. એને સાચવવા માટે 9 વાડ, એ 9 વિધિ છે, અથવા તો આડ છે, ભવમાં જવાને આડી આવે તે છે. જુઓ, વાટ શબ્દ છે મૂળ તો. વાટ એટલે આપણે જાણીએ છીએ વટની વાટ, સંસ્કૃત શબ્દ છે, પ્રાકૃતમાં વપરાય દેશી શબ્દ છે કે રસ્તો, પંથ, માર્ગ. એટલે બ્રહ્મચર્ય પ્રત્યે લઈ જાય, બ્રહ્મચર્યની દિશામાં દશા કરવા માટે જે વાડ છે તેને વાટ કહી છે. એટલે તે બ્રહ્મચર્ય પ્રત્યે, આત્મા પ્રત્યે લઈ જાય છે માટે વાટ. એ જ વસ્તુ ભવમાં સંસારમાં જવા દેતી નથી, એટલે આડ. અને એ જ વસ્તુ ખેતરમાં જેમ વાવેલા પાકનું રક્ષણ કરે છે, અનાજનું રક્ષણ કરે છે, તેવી રીતે આત્માનું રક્ષણ કરે છે. આત્માને, જે તે આત્માને બ્રહ્મ સેવનમાં રહેવા દે છે, અબ્રહ્મમાં, એટલે કે મૈથુનમાં જવા દેતો નથી. એવી જે કોઈ વિધિ છે, અટકાવી જે છે તે વાડ છે. એટલે અહીંયા આડ, વાટ અને વાડ, તે 9 વાડ. અને અહીંયા કૃપાદેવે શબ્દ યોજ્યો છે વિધિ, પોઝિટિવલી સ્પીકિંગ વિધિ, કે આ નિષેધાત્મક રીતે પણ વિધેયાત્મક વાત કહેવાય છે કે આ પ્રમાણે વિધિ છે, આ મેથડ છે, આ સિસ્ટમ છે, આ રીતિ છે, આ નીતિ છે, આ પદ્ધતિ છે, આ પ્રમાણે ક્રિયા કરવાની છે. હવે શું છે તે સાદી ભાષામાં કહ્યું છે. પહેલું, વસ્તી. જે બ્રહ્મચારી સાધુ છે તેમણે જ્યાં સ્ત્રી, પશુ કે પડંગ એથી કરીને સંયુક્ત વસ્તી હોય ત્યાં રહેવું નહીં.
ખરા બ્રહ્મચારી અત્યારે સાધુ સાધ્વી સમુદાયમાં પણ આ 9 વાર વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળી શકે તેવું ઓછું દેખાય છે, બહુ જ દેખાય છે. કેમ કે વસ્તી જ એવી રીતે છે, વસવાટ વસ્તી, આત્મા એ આત્મામાં વસવાનું છે તે બ્રહ્મચર્ય, પણ આ બધી વસ્તી એટલી બધી છે કે ત્યાં આ બધું હોય જ છે. સ્ત્રી પુરુષ, સ્ત્રી માટે પુરુષ, પુરુષ માટે સ્ત્રી, તો એ વસ્તી હોવાની જ. પશુ અને પશુમાં પણ નર માદા, તો ગાય ભેંસ બળદ બધું હોવાનું. એવી રીતે પડંગ કહેતા નહીં સ્ત્રી નહીં પુરુષ, એટલે કે નપુંસક. એ વસ્તીથી કદાચ દૂર હોય, કારણ કે બહુ ઓછા હોય, એ લઘુમતી છે, એનાથી દૂર રહેવાનું વસવાનું શક્ય બને. પણ સ્ત્રી પુરુષ કે પશુમાં નર માદા, પશુથી દૂર રહેવાનું એ પણ થોડેક અંશે બને, પણ બિલકુલ સ્ત્રી કે પુરુષ વિનાનો વસવાટ મળવો અશક્ય છે. છતાં શુદ્ધ બ્રહ્મચારી, સાચા બ્રહ્મચારી ગુફા વગેરેમાં વાસ કરે છે. અગર કેટલીક રીતે ઉપાશ્રય વગેરે વસ્તીની બહાર હોય છે ત્યાં કરી શકે છે, પણ થોડાક સમય પૂરતું હોય છે. ત્યાં પાછું ગામની બહાર, શહેરની બહાર ત્યાં પણ વસ્તી આવી જ જાય છે, એટલે એવો વસવાટ કરી શકતા નથી. છતાં પણ એમ કહ્યું છે કે શ્રાવક શ્રાવિકા કે મુમુક્ષુજનોની વાત જુદી છે, પણ બ્રહ્મચારી સાધુ સાધ્વી છે તેમણે તો આવી રીતે સંયુક્ત વસ્તીમાં રહેવું નહીં. સાદી ભાષામાં જે તે સ્થાનક કે ઉપાશ્રય હોય ત્યાં આ બધા હોય તો રહેવું નહીં. સંસારી સ્ત્રી પુરુષો રહેતા હોય ત્યાં બ્રહ્મચારી સાધુ સાધ્વીજીને રહેવાની આજ્ઞા નથી. કોઈ સંસારીના ઘરમાં એક રૂમમાં કે અડધા ઘરમાં કે મહેલ જેવડો મકાન હોય, મહાલય હોય, તો અડધામાં કે થોડાકમાં એ વાપરે કે રહે, તે તેમને શાસ્ત્ર વિરુદ્ધ વાત છે, આજ્ઞા નથી. ચોખ્ખી ચણક વાત કીધી છે. એવી જ રીતે આંગણામાં માલ હોય, પશુધન હોય, તો ત્યાં પણ એમને આજ્ઞા નથી. સાધુ હોય તો તેમને ગાય ભેંસ વગેરે માટે આજ્ઞા નથી, અને સાધ્વીજી હોય તો એમના માટે બીજા જે કોઈ નર પશુ છે, બળદ વગેરે છે, તો એ આજ્ઞા નથી. એટલે કેટલું સૂક્ષ્મ છે. અને પડંગ એટલે કેટલાક કુદરતી રીતે જ નપુંસક હોય છે, અને કેટલાકને રાજા સરકાર કેટલાક ઓર્ડર આપીને, કેટલાક વટહુકમથી, સજાથી નપુંસક બનાવી નાખવામાં આવ્યા હોય છે. અથવા તો એ જ જ્ઞાતિવાળાએ કેટલું પોતાની જ્ઞાતિમાં વધારો થાય માટે કેટલાક સભ્યો બનાવવા હોય એટલે કરી નાખવામાં આવતું હોય છે. તો કોઈ સર્જરીથી થાય, કોઈ બીજી રીતે થાય, તો એ બધાનો પણ સમાવેશ લઈ લીધો છે. એ પડંગ તે પડંગ, એટલે એ નપુંસક સાથે વસવાની આજ્ઞા નથી. કેમ કે જુદી જુદી ચેષ્ટા કરતા હોય, જુદી રીતે તાળી પાડતા હોય, જુદી રીતે ગાતા હોય, એના હાવભાવ, એની ચેષ્ટા જેને ખબર છે તેને ખબર છે કે તે જીવને પાડી દે છે, બ્રહ્મચર્ય વ્રતના પાલનથી ચ્યુત કરે છે. ન હોય તો આવવા દેતું નથી, અને હોય તો એને ભ્રષ્ટ કરી શકે છે. એમાં એટલી શક્તિ રહેલી છે, એવું નિમિત્ત છે, માટે ત્યાં રહેવું નહીં. સ્ત્રી 2 પ્રકારની છે, મનુષ્યણી અને દેવાંગના. એ પ્રત્યેકના પાછા 2 ભેદ છે. એક તો મૂળ, અને બીજી સ્ત્રીની મૂર્તિ કે પુરુષની મૂર્તિ અને ચિત્ર. એ પ્રકારનો જ્યાં વાસ હોય ત્યાં બ્રહ્મચારી સાધુએ ન રહેવું. મનુષ્ય મનુષ્યણી તરીકેની તો ના છે, પણ દેવ દેવાંગનાની પણ ના છે. કેમ કે કોઈક પૂર્વના કનેક્શન હોય અને દેવદેવી થઈ ગયા હોય, તો તેને જનાર જીવને હજુ પૂર્વના જે કંઈ સંસ્કાર કે વાસના કે રહી ગયું છે, એ કનેક્શન છે, ઋણાનુબંધ છે, તો તે સાધુ થઈ ગયા હોય કે સાધ્વી થઈ ગયા હોય, તો એને ચડાવવા માટે, ચલિત કરવા માટે, અથવા તો એને પરિશ ઉપસર્ગ કરવા માટે આવી શકે. તો દેવ કે દેવાંગના આવે, અથવા તો ત્યાં આવી જાય, તો એને માટે પણ ત્યાગ છે કે એ તો દેવગતિના છે, દેવી છે, તો એની સાથે ભોગ ભોગવવામાં શું વાંધો છે? તો મનથી પણ નહીં અને તનથી પણ નહીં. તનથી શક્ય હોતું નથી, પણ મનથી હોય છે. અગર તો એ દેવ દેવાંગનાને મન થાય ને એ નાનું રૂપ લઈને પરીક્ષા કરવા આવે, એ આવી શકે છે, એને વૈક્રિય રૂપ ધારણ કરી શકે છે. તો પણ જે સાધુ સાધ્વી છે, અગર તો મુમુક્ષુને પણ લાગુ પડે છે, તે જ્યાં પણ છે ત્યાં તેને મનુષ્યણી, એટલે મનુષ્ય હોય તો મનુષ્યણી અને દેવ કે દેવાંગના, જે ઓપોઝિટ સેક્સ છે એની સાથે એને આ સંબંધ બાંધવાની આજ્ઞા નથી. સામો જીવ જાણે છે તો એ આવે છે, પરીક્ષાના રૂપમાં આવે છે, પણ જેણે વ્રત નિયમ લીધું છે એણે તો દૃઢતા દાખવવાની છે કે આ મને ચડાવવા, પરિષક દેવા, ઉપસર્ગ કરવા કે કાંઈક પરીક્ષા છે, મારા ભાવ જો ચલિત થશે તો હું ચલિત થઈ જઈશ. એટલે વૃત્તિ કે ઉપયોગ પોતે ચલિત થવા દેવાનો નથી. આ શુદ્ધ બ્રહ્મચારીની, સાચા બ્રહ્મચારીની વાત થાય છે. તેણે આ પણ કરવાની ના છે. ઘણી વખત ખુલ્લા આકાશ નીચે બહેનોએ સૂવું નહીં, ખાસ કરીને. આમ તો બધાને સૂવાની આજ્ઞા નથી, અથવા સરખી રીતે ઓઢીને સૂવાની આજ્ઞા છે, પણ માનો કે એમ સૂતા જ ગરમી થઈ, અગર તો એમ જ મન થયું, તો તે વખતે આજ્ઞાનો ભંગ થાય છે, લોપ થાય છે.
દેવદેવી હંમેશા વૈક્રિય રૂપ લઈ શકે છે. એટલે ખરાબ કાળમાં ખરાબ દેવો ફરતા હોય આકાશમાં, એ ખરું, સાથે સાથે ગમે તે સમયે ફરતા હોય, રાત્રે પણ ફરતા હોય, તો એમાંથી કોઈક જીવને અવધિ જ્ઞાન હોવાથી, અવધિ અજ્ઞાન છે જોકે, પણ ખ્યાલ આવી જાય કે આ જગ્યાએ આ પૂર્વભવના સંસ્કાર છે અને મારા સંસારી સગા વસે છે, એમાં આના પ્રત્યે આટલો રાગ કે સ્નેહ કે પ્રેમ કે આસક્ત બુદ્ધિ હતી, છે, આજે પણ છે, તો એ તેને કોઈ રીતે હેરાન કરવા, સંતોષવા, પજવવા, અથવા તો એને મન થાય અને નાનું રૂપ લઈને આવી શકે, તો તે વખતે જે વ્રતધારી છે એને પૂરો ઉપયોગ રાખવાનો છે કે આ તનથી, મનથી, ધનથી કોઈ રીતે આમાં ચલિત થવાનું નથી. બહુ મોટી વાત છે, આ ખ્યાલ પણ નથી આવતો. એવી જ રીતે તિર્યંચીની સાથે પણ નિયમ લઈએ છીએ ત્યારે આજ્ઞામાં આવે છે કે મનુષ્ય અને દેવ કદાચ દેખાતા નથી, દેવદેવી કોઈ આવે છે તો તિર્યંચીણી પશુ તો દેખાય છે. કૂતરા બિલાડા પાળતા હોય તેને વધારે લાગવું પડે, ગાય ભેંસવાળાને વધારે લાગવું પડે, ત્યારે જે ભાવ મલિન થઈ જાય છે. અગાઉ શ્રાવકોના ઘરે, જૈનના ઘરે 10,000 ગાય ઓછામાં ઓછી હતી, એટલી સંપત્તિ હતી, એને પરિગ્રહ ગણ્યો કે એનો પણ ત્યાગ કરવા યોગ્ય છે, ઓછું કરવા યોગ્ય છે. કમસે કમ વ્રત નિયમ લીધા પછી એની બાજુમાં કે એની પાસે વસવા જેવું નથી. જંગલમાં, પર્વતમાં કેટલીક વખત વાનરી વચ્ચે પણ વસવાની નાની પુરુષની આજ્ઞા નથી. એના પર કંટ્રોલ નથી, આપણો કંટ્રોલ નથી. એ વસ્તી છે, એ આત્મા છે, રહી શકે છે, આવે છે, ગમે ત્યાંથી કૂદે છે, પણ તેની ચેષ્ટામાં કે તેના પ્રત્યે દુર્લક્ષ રાખવાની આજ્ઞા છે. તે જોવાની અથવા તો તે વિચારવાની આજ્ઞા નથી. એમાં કુતૂહલ કે જિજ્ઞાસા પણ હોવી ઘટતી નથી. એમ જ્ઞાની પુરુષે બધી રીતે લઈ લીધું છે. તિર્યંચીણી, મનુષ્યણી, દેવાંગના, અને પાછા બબ્બે ભેદ છે કે એક તો મૂળ સ્વરૂપ અને બીજું તેની મૂર્તિ કે ચિત્ર. મૂર્તિ ચિત્ર સમજાય છે, પણ દેવદેવી અદૃશ્ય રૂપે, બીજા રૂપે આવે છે, વૈક્રિય રૂપે આવે છે, તે આપણને સમજાતું નથી. તો આ બધું જ્યાં કંઈ છે, કોઈ એવું એક્ઝિબિશન હોય, કોઈ એવું ડ્રાઇવ-ઇન સિનેમા હોય અને એની આજુબાજુ પર હોય, તો એવા ઘણા બધા કારણ હોય. એ નિમિત્તો આપ વધારે જાણો છો, એ નિમિત્તો વચ્ચે વસવાનું આવે છે, તો એ બધામાં પણ ત્યાં લોપ થાય છે, નિયમનો ભંગ થાય છે, ભંગ થવાના ચાન્સ છે, અતિચાર લાગે છે, માટે રહેવા જેવું નથી. આ બ્રહ્મચર્યનું રક્ષણ કરવું હોય તો 9 વાડમાં પહેલી વાડ તે વસ્તી છે. આ પ્રકારનો વાસ હોય ત્યાં રહેવું નહીં. પશુ એટલે તિર્યંચીણી, ગાય, ભેંસ ઇત્યાદિ જે સ્થળે હોય તે સ્થળે ન રહેવું, અને પડંગ એટલે નપુંસક હોય એનો વાસ હોય ત્યાં પણ ન રહેવું. એવા પ્રકારનો વાસ બ્રહ્મચર્યની હાનિ કરે છે. તેઓની કામચેષ્ટા, હાવભાવ, સ્થિતિ વગેરે વિકારો મનને ભ્રષ્ટ કરે છે. કેટલીક વખત પડંગની વાત આવે એટલે એ નપુંસકો એટલો ફોર્સ પણ કરતા હોય છે, કોઈ જીવને આગ્રહભેર દબાણ કરીને કોઈને કોઈ રીતે અપહરણ કરતા હોય એમ પણ લઈ જતા હોય છે. એટલે બહુ વિચારવાનું છે. બીજો મુદ્દો છે કથા. કેવળ એકલી સ્ત્રીઓને જ કે એક જ સ્ત્રીને ધર્મોપદેશ બ્રહ્મચારીએ ન કરવો. કથા એ મોહની ઉત્પત્તિ રૂપ છે. સ્ત્રીના રૂપ સંબંધી ગ્રંથો, કામવિલાસ સંબંધી ગ્રંથો કે જેથી ચિત્ત ચડે એવા પ્રકારની ગમે તે શૃંગાર સંબંધી કથા બ્રહ્મચારીએ ન કરવી. માત્ર એકલી સ્ત્રીઓને કે એકલા ભાઈઓને, બહેનોને કે ભાઈઓને, સ્ત્રીઓને કે પુરુષોને, અથવા એક જ સ્ત્રી હોય તો એને ધર્મોપદેશ બ્રહ્મચારીએ ન કરવો. કેમ કે એકાંત એ બહુ બુરી ચીજ છે. કૃપાળુદેવે ઘણી કથાને દૃષ્ટાંતમાં મૂક્યું છે. બધા જ જ્ઞાની પુરુષોએ સ્વાભાવિક રીતે સંયુક્તપણે લખ્યું છે. એક સરખો બોધ છે, એટલે આપણે સ્વીકારવા જેવું છે, શિરોમાન્ય કરવા જેવું છે કે એ એકાંતમાં અને એમાં કથા એટલે વાર્તા, સ્ટોરી, એમ નહીં, કાંઈ પણ કહેવું તે મોહની ઉત્પત્તિ રૂપ છે. અને તેમાંથી મોહ ઉપજતા ગમે તેવી વયોવૃદ્ધ કોઈ બહેન હોય કે ભાઈ હોય તો પણ જ્ઞાની પુરુષની આજ્ઞા નથી. 10 વૈકાલિકજી સૂત્રમાં ચોખ્ખું આવે કે નાક કાન કાપેલી વૃદ્ધા વનિતા કોઈ પણ હોય તો પણ ત્યાં આ બધું કરવું નહીં. કેમ કે તે એકાંત થયું અને દરરોજ કરવું નહીં. વળી સ્ત્રીના રૂપ સંબંધી ગ્રંથ, કામવિલાસ સંબંધી ગ્રંથો, કામશાસ્ત્રની જ્યાં પણ વાત આવે, શૃંગાર શતક લખનારા અગાઉ કવિ વિદ્વાનો થઈ ગયા છે. જે ધર્મમાં બૂજી ગયા ત્યારે બધું જ દરિયામાં, નદીમાં પધરાવી દીધું. એક દુનિયામાં અજોડ અદ્ભુત ગ્રંથ ગણાય તો પણ કે એનું કામ શું છે? આત્માથી આત્મા, આત્માથી સૌહીન, કામથી છૂટે વછૂટે ત્યારે જ આત્માને આત્મરામ મળે છે. માટે કામને ને આત્મરામને કોઈ સંબંધ નથી. એ જુદું છે, એ પર છે, એ ભિન્ન છે.
એ વસ્તુ જ જુદી છે, એ વાત જ જુદી છે, તો વ્યક્તિ જુદી છે. પોતાના અવયવો પણ આત્માથી જુદા છે, દેહાદિક સંબંધો, દેહાદિક અંગો બધું જુદું છે. તો જુદું તે જુદું દેહાત્માનો વિવેક કરવાનો છે. તો પારખો દેહ, બીજાનો દેહ એ તો જુદો જ હોય. પોતાનો દેહથી પોતે આત્મા જુદો છે, તો બીજાના દેહથી પણ પોતે જુદો જ છે. વળી એક એક અવયવ અંગની વાત કરે છે કે એમ વિચાર કરતા લાગે છે કે બધું ભિન્ન તારાથી છે. હે આત્મન, તારે ને કામને શું સંબંધ છે? એટલે છોડી દે છે. એટલે શૃંગાર વિષયક વાંચન, શૃંગાર વિષયક શ્લોક, શૃંગારની કોઈ પણ વાત, જેમ ચિત્ર મૂર્તિની વાત નથી, તો અહીંયા આની પણ છૂટ નથી. એવી કોઈ પણ વાત કે કથા કરવી નહીં. ત્રીજું છે આસન, બેસવું. આસ એટલે બેસવું, એના પરથી આસન, પદ્માસન, વજ્રાસન, જીનમુદ્રા, જીનાસન બધું આવ્યું. તો સ્ત્રીની સાથે એક આસને ન બેસવું, એટલે કે એક જ આસન પર, એક જ શેતરંજી કાર્પેટ પર કે એક જ આસને ન બેસવું, બને ત્યાં સુધી ન બેસવું. કોણે? વ્રતધારી શ્રાવક, મુનિ અથવા જે કોઈ છે તેને નવવાળપૂર્વક સંરક્ષણ કરવું હોય તો. એટલે એક આસન એટલે કે એક સળંગ શેતરંજી આસન હોય તો, કે એક પલંગ, એક ગાદી, એક ઓશિકું કે એક હિંચકો કે જે હોય તે, એ પણ ન બેસવું. એવી જ રીતે જ્યાં કોઈ બેસી ગયું છે ત્યાં, ભાઈ બેઠા હોય તો ત્યાર પછી બેન, અને બેન બેઠી હોય તો ત્યાર પછી ભાઈ. હંમેશા ભાઈએ કોઈ બેન બેઠેલી હોય તો ત્યાંથી ઊભા થઈ જાય, પછી 2 ઘડી સુધી ન બેસવું એમ આજ્ઞા છે. તેને તે આસન પર બેસવાની આજ્ઞા નથી. અને એવી જ રીતે કોઈ બેનને જો ભાઈ બેઠેલા હોય તો 4 ઘડી સુધી ન બેસવાની આજ્ઞા છે. 4 ઘડી એટલે ઓલમોસ્ટ 48 મિનિટ, અને 48 ગુણ્યા 2 એટલે 96 મિનિટ, એટલે 1.5 કલાકની વાત થઈ. પહેલાંમાં 1.25 કલાકની વાત થઈ. ત્યાં સુધી એ પૂદગલ પરમાણુની અસર રહે છે. આપણને સ્વાભાવિક ખબર છે કે કોઈ પણ બેઠું હોય તો એટલો ભાગ ગરમ થાય છે, અને એ જે ગરમી છે એમાં એ પૂદગલ પરમાણુના જે સજાતીય વિજાતિ છે આકર્ષણ થવાનું નિમિત્ત છે. એક મેગ્નેટિક ફિલ્ડ ત્યાં પણ રચાય છે. એટલે જ્ઞાની પુરુષો કહે છે કે સ્ત્રી બેઠી હોય ત્યાં પુરુષ, પુરુષ બેઠું હોય ત્યાં સ્ત્રી, અને વ્રતધારી છે તો તેને તે નિમિત્ત હોવાથી. પછી કેટલીક વખત અપવાદરૂપ સંયોગ આવી જાય, સાથે મુસાફરી કરતા હોય, સાથે જ હોય, કોઈ એવી જગ્યાએ જવાનું હોય, એટલી જગ્યા જ ન હોય, તો કદાચ બેસવું ઉઠવું પડે. પણ મોટે ભાગે આવા બધા નિયમ લીધા છે તે તો તેવી જગ્યાએ, એવા પ્રસંગમાં જતા પણ નથી. છતાં જવું પડે, કરવું પડે, તો બને એટલા નિયમના વર્તના સાથે વર્તે. છતાં અપવાદરૂપ જુદી વાત છે. આ 9 વાળવાળાએ તો આવી રીતે જ કરવા યોગ્ય છે. શું કામ એમ ન બેસવું? તો એ સ્ત્રી પુરુષને સ્મૃતિનું કારણ છે, અને એથી વિકારની ઉત્પત્તિ થાય છે એમ ભગવાને કહ્યું છે. આગળ જે બેઠું હોય છે તેના સંબંધી આપણને વિચાર પણ આવે છે, અને તેને કારણે પણ ભાવ બદલાઈ જાય છે. ઘરની જ વ્યક્તિઓ એમ નથી. સ્વદારા સંતોષ ને સ્વપતિ સંતોષની વાત તો પછી છે, પણ બીજું કોઈ બેઠું હોય તે બીજું એના સંબંધી જે કાંઈ સારા માઠા વિચાર આવે, અને તેમાંથી વિકાર ભાવ એટલે બીજું કાંઈ નથી, વિભાવ પરિણતિ. પરદ્રવ્ય અને પરભાવમાં કંઈ ને કઈ રીતે વૃત્તિ જાય છે, ઉપયોગ પ્રેરાય છે, અને તે ના છે. ચોથું છે ઇન્દ્રિય નિરીક્ષણ. સ્ત્રીઓના અંગોપાંગ બ્રહ્મચારી સાધુએ ન જોવા. એના અમુક અંગ પર દૃષ્ટિ એકાગ્ર થવાથી વિકારની ઉત્પત્તિ થાય છે. બેઠા પછીની વાત આવી કે ઇન્દ્રિય નિરીક્ષણ. ક્યાંય કોઈ દિવસ કોઈના ચિત્રમાં, પિક્ચરમાં, ચિત્રપટમાં, મૂર્તિમાં, અથવા તો રૂબરૂ પ્રત્યક્ષ આપણી આંખ સમક્ષ હોય ત્યારે કેટલાક અંગો ઉપર દૃષ્ટિ કરવા જેવું જ નથી. જો કરે છે અને ત્યાંને ત્યાં દૃષ્ટિ સ્થિર થઈ જાય છે, તો ત્યાં વિકાર ભાવ ઉપજે જ ઉપજે, એટલે વિકારની ઉત્પત્તિ થાય છે. એટલે કૃપાળુદેવ જેવા એ પદ લખ્યું આપણા માટે, નિરખીને નવ યૌવના લેશન વિષય નિદાન, ગણે કાષ્ઠની પૂતળી તે ભગવાન સમાન. એ જ વસ્તુ સંસ્કૃત સાહિત્યમાં મૂકેલું છે કે વિકાર હેતૌ સતિ વિક્રિયંતે યેશામ ન ચેતાંસી તે એવ ધીરાહ. ધીર વીર પુરુષ કોને કહેવાય? મહાવીર કોને કહેવાય? કે વિકારના વિભાવના પ્રત્યક્ષ નિમિત્તો, બળવાન નિમિત્તો આંખ સામે હોવા છતાં, હાથ વેતમાં હોય, દૃષ્ટિ સમક્ષ હોય, પોતાની માલિકી સ્વામિત્વ સાબિત કરી શકે તેમ હોય, અગર તો માલિકીની જ હોય, તેમ છતાં જેને વિકાર ભાવ થતો નથી, વિભાવ ભાવ થતો નથી, એ દ્રવ્યને ભિન્ન જ ગણે છે. એ મારાથી પર જ છે, અને એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ નિસ્બત નથી, કાંઈ કરી શકે નહીં. એ મારી પત્ની નથી, એ મારા પતિ નથી, એ મને કોઈ પણ રીતે વિકાર વિભાવ કરાવી શકે નહીં.
બીજું કોઈ દેવાંગ ના આવે, સુત્તમ દેવાંગ ના આવે, ગમે તેવી રૂપવંતી આવે તો પણ મારે તેની સાથે શું, એવી રીતે સામસામું છે સ્ત્રી માટે પુરુષ, પુરુષ માટે સ્ત્રી. અને તે વખતે લેશ માત્ર પરિણામ બગડે નહીં, ચડે નહીં, તો તેને ધીર કીધો, વીર કીધો, મહાવીર કીધો. એને લાકડું છે એમ લાગે, સામે નિર્જીવ છે એમ લાગે. જ્ઞાની પુરુષના વચન જેણે શાંતિથી યથાર્થ રીતે વાંચ્યા છે, વિચાર્યા છે, એને સામે સજાતીય કે વિજાતીય વ્યક્તિ પૂતળું લાગ્યા વિના રહે નહીં, એને જડ લાગ્યા વિના રહે નહીં. એમાં શું હાડ માંસમાં મોહાવાનું છે? આજ સુધી અનંતકાળથી મોહાયા તે ભૂલ હતી. કેમ કે સ્પર્શેન્દ્રિયનો અધ્યાસ તો આપણને અનાદિકાળથી છે, અનંતકાળથી છે, પણ અનંતનો અંત ક્યારેક તો આવી શકે ને, લાવવો પડશે ને. તો અનાદિકાળથી એક ઇન્દ્રિય તો જીવને છે ને છે, અને એક ઇન્દ્રિય એટલે સેન્સ ઓફ ટચ, સ્પર્શેન્દ્રિય. એ કારણે આ ઇન્દ્રિય ઉપર વિજય મેળવવો મુશ્કેલ છે. એટલે ભલભલા કામની પાસે હારી ગયા છે, ચડી ગયા છે. તો ઇન્દ્રિય નિરીક્ષણની પણ આજ્ઞા નથી. પાંચમું છે કુડ્યાંતર. ભીત, કનાથ કે ત્રાટાનું અંતર વચમાં હોય ને સ્ત્રી પુરુષ જ્યાં મૈથુન સેવે ત્યાં બ્રહ્મચારીએ રહેવું નહીં, કારણ શબ્દ ચેષ્ટાદિક વિકારના કારણ છે. કુડ્યાંતર, થોડુંક પણ અંતર હોય. કેવું અંતર બતાવ્યું છે? તો કે એક ભીત કોમન વોલ હોય, અથવા કનાથ કે ત્રાટા વચ્ચે શણના કોથળાનું કે નાના નાના શણિયાનું પાર્ટીશન જેવું કર્યું હોય. પોસાતું નથી, ઝૂંપડપટ્ટીના ઝૂંપડા કોઈ વખત દૃષ્ટિ કરી હોય તો ખ્યાલ આવે. તો કે કેવી રીતે બાંધ્યા મૂક્યા હોય. પ્લાસ્ટિક તો કોઈ વાર હોય, કોઈ વાર તો શણના જ પેલા મૂક્યા હોય, એટલે બિલકુલ પાતળું હોય, મચ્છરદાની જેવું હોય. તો એટલા જ ડિસ્ટન્સથી શણ, જ્યુટ અથવા તો મચ્છરદાની જેવું એવું કોઈ પાતળું, એવું કોઈ પારદર્શક, અથવા તો ત્યાં કાણા કે છિદ્રને હિસાબે દેખી શકાતું હોય એવું કેવા પૂરતું જ વચ્ચે ડિસ્ટન્સ હોય. વળી ભીંત કોમન હોય તો પણ કેટલાક સંવાદો, આલાપ પ્રલાપ વગેરે સંભળાય છે. તો ત્યાં બ્રહ્મચારીએ રહેવું નહીં. કેમ કે શબ્દ અને ચેષ્ટા વગેરે પણ પોતાને વિકાર કરાવી જાય. એના કારણ છે. એવા કારણથી એવું વિપરીત પરિણામ આવે એ માટે, એ ન થાય એટલા માટે આ બ્રહ્મચર્યની પાંચમી વાડ છે. છઠ્ઠી પૂર્વ ક્રીડા. પોતે ગૃહસ્થાવાસમાં ગમે તેવી જાતના શૃંગારથી વિષય ક્રીડા કરી હોય તેની સ્મૃતિ કરવી નહીં. તેમ કરવાથી બ્રહ્મચર્ય ભંગ થાય છે. શરૂઆતમાં કદાચ ગૃહસ્થાશ્રમ સેવ્યો હોય, બ્રહ્મચર્ય આશ્રમ તો પહેલી 25 તો ભણવા ખાતે જાય છે, મોટા ભાગનાની જાય છે, અને શુદ્ધ બ્રહ્મચર્ય જ આશ્રમ કહેવાય છે. એવું પાડી શકે કે નહીં? પછી તો કે પછી ગૃહાશ્રમ માંડે છે. અને તે વખતે ગમે તેવી વિષય ક્રીડા કરી હોય, ન જેવી કરી હોય, નહીં જેવી કરી હોય કે વધારે કરી હોય, પણ તેને કોઈ દિવસ યાદ કરવાની. એ પૂર્વના સંસ્કાર, આ ભવના પણ પૂર્વકાળના સંસ્કાર, અને એની સ્મૃતિ કરવાથી પણ બ્રહ્મચર્યનો લોપ થાય છે, ભંગ થાય છે. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર. તદ્દન અતિચાર અનાચાર ન થાય તો પણ અતિક્રમ વ્યતિક્રમ નામનો દોષ તો આવે જ આવે. એટલા માટે કદી યાદ કરવું નહીં. એને યાદ કરીને મેરેજના, રિસેપ્શનના ફોટોઝ, આલ્બમ વગેરે જોવાની ચેષ્ટા પણ કરવી નહીં જોઈએ. એ વિશેની વાત પણ નહીં વિચારવી જોઈએ. એ ગયો ભવ કે ભૂતકાળ થઈ ગયો એવી દશા કરવાની છે. એ પૂર્વ ક્રીડા છે. એ પહેલું છે, પહેલું ગોન ઇઝ ગોન, ભૂતકાળ તે ભૂતકાળ. હવે શું? હવે યાદ કરીને સંભાળતા એ બ્રહ્મચર્ય વ્રત શિથિલ થાય જ થાય. એટલે એનો ભંગ થાય કે નહીં, પણ એમાં અતિચાર જરૂર આવે, અતિક્રમ વ્યતિક્રમ આવે એટલે એની ના છે. પ્રણિત રસ. સાતમું, દૂધ, દહીં, ઘૃત આદિ મધુરા અને ચિકાસવાળા પદાર્થોનો બહુધા આહાર ન કરવો. એથી વીર્યની વૃદ્ધિ અને ઉન્માદ થાય છે, અને તેથી કામની ઉત્પત્તિ થાય છે. માટે બ્રહ્મચારીએ તેમ કરવું નહીં. પ્રણિત રસ ભોજનનો ત્યાગ એમાં આવે. પ્રણિત વધારે પડતું લાવે છે, તે લાવે છે. પ્ર અને ની વધારે રસ ને વધારે ઉન્માદ જગાવે તેવા ખોરાક છે તે. એમાં ડેરી પ્રોડક્ટ્સનું નામ પહેલું આવે, દૂધ, દહીં, ઘીનું હંમેશા આવે. એ ગમે એટલી શરીર માટે જરૂરિયાત લાગે, અનિવાર્યતા લાગે, તો પણ બહુ આહાર કરવો નહીં, અથવા બહુ પ્રકારે કરવો નહીં. દૂધ ન પીવું એમ નથી કહ્યું, પણ બહુ માત્રામાં ન કરવું, કેટલુંક પીવું. એવી રીતે બહુધા આહાર ન કરવો, બહુ પ્રકારે ન કરવો. આખો જ દિવસમાં આ જ બધું ચાલે, દૂધ, દહીં, ઘીનો જ આહાર હોય તો એ ખોટું છે. એ પણ વીર્યની વૃદ્ધિ કરે છે અને ઉન્માદ થાય છે, અને એથી કામની ઉત્પત્તિ થાય છે. માટે બ્રહ્મચારી આવું કરે નહીં. સામાન્યપણે દૂધ પીતા હોય આપણે સમજીએ છીએ, આ પ્રશ્ન થાય જ, 1 ગ્લાસ 2 ગ્લાસ 1 લીટર ના પીવાય, એ જુદી વાત થઈ.
પણ શરીરના પોષણ માટે પીધું, પછી બીજું બધું ગૌણ કરીને માત્ર દૂધ દહીંને ઘી પર જ રહેતા હોય કે બે જ વસ્તુ લે છે, દૂધ અને દહીં, અથવા તો ઘી અને દૂધ, બે સિવાય ત્રીજી વસ્તુ જ વાપરતા નથી, તો બ્રહ્મચારીને એ ખપે નહીં. એને બીજું પણ અન્ન હોય, બીજાથી પણ પેટ ભરાતું હોય, એટલે થોડું ઘણું જરૂરી હોય તે લે, પણ એકદમ આના જ પર તો હોય નહીં. કોઈ જીવ કે એ એકલા દૂધ ઉપર વર્ષોથી છે, તો ખરેખર વિચારવા જેવું છે. એકલા ફ્રૂટ પર છે, એકલા દૂધ પર છે, વિચારવાનું છે. હા, એક જ ગ્લાસ પર હોય તો જુદી વાત છે, પણ પછી એકલું દૂધ એટલે 5-10 લીટર પીવાઈ જાય છે કે આહાર પાણી થઈ જાય છે, તો એ વિચારવા જેવું છે. આપણે આમાં સમજી ગયા કે પ્રમાણભાન રાખવાનું છે. અને આવી માત્ર અહીંયા દૂધ દહીં ઘી લખ્યું છે, એ સિવાય આદિમાં બધું આવી જાય છે, વગેરે વગેરે. એટલે જે વિગય થાય છે તે ઘી, તેલ, ગોળ, પકવાન, સ્વીટ્સ એન્ડ સ્નેક્સ, આ બધા આવી ગયા પ્રણીત રસમાં. કે મિષ્ટાન પકવાન કે ચાલો આ દૂધનું નથી, આ ઘીનું નથી, પણ કાંઈક તો છે જ. જુદી જુદી રીતે શોધી આવે, જુદી રેસીપી કરે તો એમ ચાલે નહીં. એમાં જે મુદ્દો છે પકડી લેવાનો છે કે એવા જે ગરિષ્ઠ ભોજન કહેવાય, મિષ્ટ ભોજન કહેવાય, તેનો ત્યાગ કરવાનો છે. ઘણી વખત બ્રહ્મચારી સાધુ સાધ્વીજી તો ખરા જ, પણ કેટલાક ભાઈઓ બહેનો પણ આવું ભોજન ન લે, લગભગ ન લે, અથવા નહીં જેવું લે. એનું એક આ કારણ છે કે એણે પોતે બ્રહ્મચર્યની રક્ષા કરવાની છે, તો પોતાને શું સૂટ થાય, પોતાને કેટલું યોગ્ય છે, એનાથી શું વિપરિણામ થાય છે આપણને ખબર પડે છે. એટલે એ રીતે વિચાર કરવાનો છે. 8મું, અતિ માત્રા આહાર. પેટ ભરીને આહાર કરવો નહીં, તેમ અતિ માત્રાની ઉત્પત્તિ થાય તેમ કરવું નહીં, એથી પણ વિકાર વધે છે. ઘણી વખત એમ થાય કે લુખું સૂકું ભોજન જ કરીએ છીએ, ખાખરામાં શું, તો 35 ખાખરા ન ખવાય, 25 ખાખરા ન ખવાય. અથવા એવી કોઈ પણ વસ્તુ, સિંગ દાળિયા મમરામાં શું, એ તો લુખું છે. પણ અતિ માત્રા એટલે અતિ માત્રા. પેટ ભરાય નહીં ત્યાં સુધી. પેટ ભરાઈ જાય તો પણ એમ થાય કે હજુ પણ ભરાયાનો સંતોષ નથી, માટે લીધા જ કરીએ, વાપર્યા જ કરીએ. સૌ પોતાની મર્યાદા સમજે છે અને મર્યાદા સમજીને જ વિચારે અને વાપરે. તેમ છતાં લખવું પડ્યું જ્ઞાની પુરુષને કે લુખું સૂકું ભોજન હોય તો પણ અતિ માત્રા એટલે અતિ માત્રા. પ્રમાણ ભાન તો ત્યાં પણ રાખવાનું છે. એટલે પેટ ભરીને આહાર કરવો નહીં. અને ઘણી વખત આંબીલ કરીએ અને પછી લુખું સૂકું ભોજન પણ 1.5-2 કલાક સુધી જમવાની જગ્યા છોડીએ જ નહીં, અને સીટ પર બેઠા બેઠા ચાલ્યા જ કરીએ, વાપર્યા જ કરીએ, તો ત્યાં બ્રહ્મચર્ય વ્રતને ભંગ તો થાય. કઈ રીતે ભંગ થાય? તો કે વાળ છે એને રક્ષણ માટે છે, એનો આપણે ભંગ કર્યો. એ કૂદવાનો પ્રયત્ન કર્યો, પછી વાળ કૂદી જતા ઓળંગતા પડી જાય ને બીક લાગે કે કંઈ કટ્સ એન્ડ બ્રુઇઝીસ થાય તો થાય. એના જેવું છે કે તો થોડુંક તો વાગી જાય તો વાગી જાય, એટલે એટલું પડી જાય તો પડી જાય, બેલેન્સ ચૂકી જાય છે. ત્યારે યાદ રાખવા જેવું છે. આમ પણ દેહના ડૉક્ટર્સ કે વૈદરાજ પણ પેટ ભરીને આહાર કરવાની ના જ કહે છે કે ભૂખ કરતાં ઓછું જ જમવું જોઈએ. 4 ભાગ કરો તો 1 ભાગ ભૂખનો જમવો જોઈએ, 1 ભાગ પેટમાં ખોરાકને ફરવાની છૂટ હોવી જોઈએ. એટલું દાબીને નહીં જમવું જોઈએ, એટલે કે ગેસ કહીએ છીએ તે એ ફરી શકે, હવા ફરી શકે. એટલે 1 ભાગ એક હાથે રાખવાનો. 1 ભાગ પાણી પણ આહાર છે. 4 પ્રકારના આહાર છે: અસણમ, પાણમ, ખાઈમમ, સાઈમમ. પાણીની પણ જગ્યા રાખવી જોઈએ. આ જ વસ્તુને ફરવાની છૂટ પણ રાખવી જોઈએ. અને ભૂખ કરતાં સંતોષ થાય કે નહીં, પણ થોડુંક 2 કોળિયા હંમેશા ઓછું જમવાની આજ્ઞા છે. એટલે અતિ માત્રા આહાર તો ના જ હોય, પણ પેટ ભરીને આહાર કરવાની પણ ના છે. 9મું છેલ્લું છે તે વિભૂષણ. સ્નાન, વિલેપન, પુષ્પ આદિક બ્રહ્મચારીએ ગ્રહણ કરવું નહીં. એથી બ્રહ્મચર્યને હાનિ ઉત્પન્ન થાય છે. શરીરની વિભૂષા શણગારવાની તો વાત જ નથી. શરીરને શણગારવું તે મળદાને શણગારવા જેવું છે. કેમ કે શરીર જ્યાં સુધી આત્મજ્ઞાન નથી ત્યાં સુધી જ્ઞાની પુરુષોએ એને મળદું જ કીધું છે, શબ જ કીધું છે કે જ્ઞાન સ્વરૂપ આત્મા હોવા છતાં જો આત્માનું ભાન ન થયું તો એ મળદું જ છે, હાલતું ચાલતું. આપણને શબ કીધું છે. જ્ઞાની પુરુષની તરફથી આપણને આ અપશબ્દની ભેટ છે. એ કહે છે કે તું જ્ઞાન પામતો નથી, તને આટલો બોધ કરીએ છીએ, આત્મ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, છતાં સ્વરૂપનું ભાન નથી, જ્ઞાન થતું નથી કે થયું નથી, જ્ઞાન સ્વરૂપ આત્માની પ્રતીતિ કરતો નથી, તો સ્વરૂપમાં આવતો નથી. સ્થિતિ કરવાની તો વાત જ ક્યાં. શું કામ? તો કે દેહ ભાવમાં છે, અને દેહ ભાવ પોષે છે, એને નવડાવે છે, પ્રેમથી નવડાવે છે. વેઠ કરીને નવડાવે તો વાંધો નથી, પણ નાવામાં, સ્નાનમાં એને પ્રેમ આવી જાય છે કે આજે સરસ નાયા, આજે સરસ ઊંઘ આવી, આજે થાક ઉતરી ગયો, અને કરવું પડે છે. તો કે સ્નાન વળી વિલેપન,
જેને એવા બધા વિલેપનની ટેવ હોય તેને લાગુ પડે છે. નાતા પહેલાં કે નાહ્યા પછી એમાં સેન્ટ પરફ્યુમ બધું આવી જાય. એ નાહ્યા પછીનું છે અને પેલું નાહ્યા પહેલાંનું છે, જે અગાઉ બહુ કરતા તે. ઘણાને હજુ પણ તેલ ચોડીને તેલ માલિશ કરીને નાહવાની ટેવ હોય છે, બીજા કેટલાક સંસ્કાર કરીને ટેવ હોય છે, તો એ બધું સ્નાન અને વિલેપનમાં આવ્યું. એવી જ રીતે પુષ્પ આદિ, ફૂલ, ઘણાને ફૂલ અને ફૂલની સુગંધ બહુ જ ગમતી હોય, તો એ બ્રહ્મચારીનું લક્ષણ નથી. એને તો એમાં ક્યારેય વૃત્તિ જાય નહીં, એટલે પુષ્પાદિ ગ્રહણ કરે નહીં. પોતાના અંગત શોખ વપરાશ માટે તો ક્યારેય ન કરે, પણ કેટલીક વખત તો ભગવાનને ચડાવવામાં પણ ઉપયોગ રાખે કે સારું માઠું ન કરે. આ સારું છે, આ સુગંધવાળું છે, સામાન્ય અભિપ્રાય હોઈ શકે, તરત આવી જાય, પણ એમાં રાગ દ્વેષ ન કરે. આ હોય તો જ ચડાવવું, અને આવું જ હોય તો ગમે, આવું જ આમ હોવું જોઈએ, એવું બધું એને હોય નહીં. એને તો જે ભાવ છે કે ધ્યાન ધૂપ મન પુષ્પમ, મનરૂપી પુષ્પ ચડાવું છું, એના પ્રતિક રૂપે ચડાવું છું. ગમે તે પુષ્પ છે એ સૌંદર્યવાન છે, એનામાં કોમળતા છે, એનામાં સુગંધ ઓછી વધતી છે, અને એનામાં જે કંઈ રંગ હોય તે, ને સફેદ પુષ્પ હોય તો આવું જ શુક્લ, આવું જ શ્વેત, આવી જ પવિત્રતા, આવી જ સફેદી મારે પણ આત્માની કરવાની છે, એવા ભાવથી કરે છે, બીજો કોઈ ભાવ નથી. સુગંધમાં લેપ આવ્યો તો મોહ, તો એને બ્રહ્મચર્યનું રક્ષણ નથી. એટલે કેટલી સૂક્ષ્મ વસ્તુ લીધી છે. જો પુષ્પની ના હોય, સ્નાન વિલેપનની ના હોય, તો એમાં સેન્ટ પરફ્યુમની ના હોય જ, કોઈ પણ કોસ્મેટિક્સની ના આવી જ ગઈ. એ સીધી સાદી વાત છે. અને આજે આ વસ્તુ બહુ જરૂરી થઈ ગઈ છે. આપણને ઠેક ઠેકાણે લાગે છે કે આટલું બ્યુટી પાર્લરનું અથવા તો આટલું સૌંદર્ય જતનનું મેનિયા હતો જ નહીં. જે વધી ગયો છે એ શું સૂચવે છે કે ત્યાં બ્રહ્મચર્યને હાનિ થવાના પૂરેપૂરા નિમિત્ત છે. આ સમજી રાખ્યું હોય, વિચારી રાખ્યું હોય, તો આપણને આચરણમાં મૂકવાનો થોડો ખ્યાલ આવે. આ 9 વાળ છે, શ્લોકમાં મૂકે છે કે વસહી કહ નિસિહ, વસહી કહ નિસિજ્જમ દિય કુડિંતર પૂવ કિલીએ પણીએ અયી માયાહાર વિભૂષણાય નવ બંબચર ગુત્તિઓ. 32 આગમ 45 આગમ એમાં વિશેષ આવશ્યક સૂત્ર ભાષ્ય, અને વિશેષ આવશ્યક સૂત્ર એટલે સાદી ભાષામાં પ્રતિક્રમણ સૂત્ર. પ્રતિક્રમણ સૂત્રમાં ચોથું શ્રમણ સૂત્ર, અને એ ચોથા સૂત્રમાં 33 પ્રકારે બોલ, એ 33 બોલમાં 9મો બોલ શું, તો કે નવહી બંબચેર ગુત્તિએ. 7 વિષય, 7 પ્રકારના ભયસ્થાન, 8 પ્રકારના મદસ્થાન, 9 પ્રકારના બ્રહ્મચર્યની ગુપ્તિ, 10 પ્રકારનો શ્રમણ ધર્મ, 11 પ્રકારે શાવકની પ્રતિમા, 12 પ્રકારે ભિક્ષુની પ્રતિમા, વગેરે વગેરે. તો એ 33 બોલમાં 9મો બોલ એ નવહી બંબચેર ગુત્તિ, એટલે બ્રહ્મચર્યની 9 પ્રકારે વાળથી રક્ષણ કરવાનું છે. આ ગુપ્તિ છે. 5 સમિતિ 3 ગુપ્તિ. ગુપ્તિ એટલે છુપવું, ગુપ્તિ એટલે ગુપ્ત, છુપવું, પણ ખજાનો, સંરક્ષણ, સુરક્ષિત કરવું, આરક્ષિત કરવું. આરક્ષિતમાં રિઝર્વેશન છે, અને સુરક્ષિત એટલે ખરેખર જાળવી રાખવાનું છે, પ્રોટેક્ટ કરવાનું છે, મેન્ટેન કરવાનું છે, અને એને હંમેશા સુસજ્જ સુરક્ષિત રીતે રાખવાનું છે. તે નવ બ્રહ્મચર્યની ગુપ્તિ છે, જે આપણે હમણાં 9 બોલ વિચાર્યા તે. એમ ભગવંતે 9 વાળ વિશુદ્ધ બ્રહ્મચર્યને માટે કહી છે. બહુધા એ તમારા સાંભળવામાં આવી હશે, પરંતુ ગૃહસ્થાવાસમાં અમુક દિવસ બ્રહ્મચર્ય ધારણ કરવામાં અભ્યાસીઓને લક્ષમાં રહેવા અહીં આગળ કંઈક સમજણપૂર્વક કહી છે. પહેલાં પણ કોઈ વાર વાંચવા સાંભળવામાં આવી હશે એમ કૃપાળુદેવ આપણને કહે છે, પણ ગૃહસ્થાશ્રમમાં કોઈક દિવસ કે અમુક દિવસ કે 12 તિથિના દિવસે પણ બ્રહ્મચર્ય ધારણ કરવામાં જે કોઈ અભ્યાસી છે તેને લક્ષમાં રહેવા અહીંયા સમજણપૂર્વક કહ્યું છે કે આ પ્રમાણે પાડવું જોઈએ. 9 વાળ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાલન લગભગ અશક્યવત થઈ ગયું છે, પણ જેટલું થઈ શકે તેટલું કરવું જોઈએ, એટલા માટે આજ્ઞા મૂકી છે. 3 કરણ અને 3 યોગથી બ્રહ્મચર્ય પાલન કરવાનું છે. 3 કરણ એટલે શું, તો કે કરવું, કરાવવું અને અનુમોદવું, એટલે 3 કરણ કહેવાય. 3 યોગ શું, મનથી, વચનથી, કાયાથી. વચનથી કાયાથી થઈ શકે, મનથી ઘણા કે થઈ ન શકે માટે અમે હાથ જોડતા નથી, એવું નથી. મનથી પણ થઈ શકે. મન અંકુશમાં આવશે ત્યારે તો વાત જ જુદી છે, પણ સ્થૂળ રીતે મન અંકુશમાં ન હોય તો પણ પાડવું એ ભગવાનની આજ્ઞા છે કે પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. એ ધીમે ધીમે પણ પ્રેક્ટિસ થઈ જાય છે, મન સ્થિર થાય છે, આત્મા સ્થિર થાય છે. એટલે 3 કરણથી એમાં કરવું, કરાવવું ને અનુમોદવું. પોતે જો ગૃહાશ્રમમાં હોય અને પોતાને સંતાન હોય અને સંતાન જાતે શોધી ન લે અને પરણાવવા પડે
તો એમાં કંઈક આરંભ સમારંભ કરવો પડે કે એના માટે પોતે કન્યા હોય તો કન્યાદાન આપ્યું કહેવાય, દીકરો હોય તો તેનું પણ પાણી ગ્રહણ કરાવડાવે, એટલે કે પ્રસંગ યોજે. તો એટલી છૂટ માંડ જ્ઞાની પુરુષોએ આપી છે કે ઉન્માર્ગે ન ચડી જાય, બીજે રસ્તે ન ચડી જાય, બીજા રસ્તા ન અપનાવે, અથવા તો કુમાર્ગે ન ચડી જાય, છંદે ન ચડી જાય, લતે ન લાગી જાય. માટે પરણાવવા પડે તો પરણાવવા, જાતે શોધી લઈએ તો કરવું કરાવવું અનુમોદવું, તો એમાંથી કેટલાક દોષમાંથી મુક્તિ મળી જાય છે. આપણે શોધી આપવું પડે તો કરવાની આજ્ઞા માંડ છે. બાકી જો પોતાના લોહીના જે કહેવાય છે, પોતાનું તો કોઈ નથી, આમ તો હું દેહાદી સ્વરૂપ નથી, દેહાદિક પદાર્થ મારા નથી, સગા નથી, પણ વ્યવહારથી બોલ્યું જાય છે તો એનું કરવું પડે. તો ભાઈના, બહેનના, સગાના એ બધા સંબંધોમાં કદાચ પુત્રના પુત્ર કે પુત્રીના પુત્ર કે વગેરેમાં, ગ્રાન્ડ ચિલ્ડ્રનમાં તો પડાય જ કેમ, ગ્રેટ ગ્રાન્ડ ચિલ્ડ્રનમાં પડાય જ કેમ. એટલે કે કોઈએ મિડલમેન થવાની પણ આજ્ઞા નથી. કરવું કરાવવું ને અનુમોદવું. જે જીવને ચીંધાડ્યું હશે તો તે જીવ, બે જીવ સંસાર માણશે, અને જે કંઈ દોષ લાગશે અબ્રહ્મ સેવનનો, તેમાં તે ચીંધાડનાર ભાગીદાર બને છે. માટે જીનાગમમાં જ્ઞાની પુરુષોએ ચોખ્ખી ચણાક ના કહી છે, ક્યાંય મધ્યસ્થી થવું નહીં, ક્યાંય મિડલમેન થવું નહીં, અને કોઈને પરણાવવાની જવાબદારી લેવી પણ નહીં, કારણ કે તે, અને એમાં હાના પણ કરવી નહીં, કારણ કે એ દોષિત છે. પોતાને ભલે આજીવન બ્રહ્મચર્ય હોય, પણ તેમ છતાં આ બધામાં પડે એટલે એને અબ્રહ્મ સેવનનો દોષ લાગે જ લાગે. એટલે કરવું કરાવવું ને અનુમોદવું. પોતાના સંતાન માટે પણ માંડ હા કહી છે કે જીવ તો જુદો ને, અને દોષ તે દોષ. શું કામ આટલું બધું છે? તો કે એક વખતના સંભોગમાં 2 થી 9 લાખ જીવોની હિંસા થાય છે. 2 થી 9 નહીં, 2 થી 9 લાખ. અને પંચેન્દ્રિય જીવો, સમૂર્છિમ પંચેન્દ્રિય, જે જીવોને માતા પિતા નથી એવા સમૂર્છિમ જીવો ઓટોમેટિક જન્મી જતા, લાઇટ પાસે કાંઈ ન હોય છતાં જીવડા આવી જાય, ગમે તેવું પેક હોય તો એ સમૂર્છિમ જીવની ઉત્પત્તિ છે. એવી રીતે આ લોહીમાં, વીર્યમાં, બધામાં સમૂર્છિમ જીવો ઉત્પન્ન થાય છે. એ મનુષ્યો છે, આપણા જેવડા છે, જેવા છે, પણ દેખાતા નથી, આવડા મોટા નથી. એટલે પંચેન્દ્રિય મનુષ્યોની જીવોની ઘાત થાય છે. તિર્યંચ પણ થાય અને સમૂર્છિમ પણ થાય, પંચેન્દ્રિય પણ થાય. 2 થી 9 લાખ જીવો તો જીનાગમ કહે છે, જ્ઞાની ભગવાન કહે છે, કેવલ જ્ઞાની પ્રભુ કહે છે. આજકાલનો સાયન્સ તો એમ કહે છે કે કરોડો જંતુ હોય છે. સ્પર્મ, વીર્ય જંતુ કરોડોની સંખ્યામાં હોય છે. એ લાખોને પણ આંબી ગયું છે, એમની સૂક્ષ્મતામાં એ આવી ગયું છે. પહેલાં ખોટું ન હોય, કેવલ જ્ઞાનીએ કહ્યું છે તે ખરું જ છે. એમાં પંચેન્દ્રિય કીધા અને આ એકેન્દ્રિય વગેરે કીધા, જે બેક્ટેરિયાસ કહીએ છીએ, જંતુ કહીએ છીએ. તો એક સ્પર્મમાં આટલા જંતુ કીધા છે, એની કણીમાં આટલું કીધું છે, એક કણમાં આટલા જંતુ કીધા છે. વિચાર માગી લે કે આટલું આપણે હિંસા આચરીએ, કોઈ જીવ અબ્રહ્મ સેવન કરે તો આટલી બધી હિંસાનું પાલન કરે. અહિંસાનું પાલન કરવાનું છે, હિંસક થવાનું નથી. તો આ કેટલી હિંસા છે! ભાવથી તો પડી ગયો, પણ દ્રવ્યથી, સ્થૂળ દૃષ્ટિએ દેહભાવથી પણ પડી ગયો કહેવાય જીવ, અને નર્યો હિંસક કહેવાય, ઘાતકી કહેવાય. આટલા જીવને મારી નાખે એક જ વખતમાં, તો એ કેટલી બધી હિંસા કહેવાય. આવા ક્રૂર પરિણામ પોતે કરવાની, કરાવવાની, અનુમોદવાની. ક્યારેય આમાં અનુમોદના ન હોય. જ્ઞાની પુરુષને કોઈ દિવસ કોઈ જીવ સંસારમાં પડે તો સુખ ઉપજે નહીં, શાતા ઉપજે નહીં. એ દુઃખ જ લાગે કે અરે આ ગૃહાશ્રમમાં પગલાં કરી આ સંસારમાં ગયો. એ ન ચાલી શકે એવું હોય તો જ જાય. બાકી મનુષ્ય ભવ મળ્યો છે, મહા મહેનતે, મહાપુણ્ય વપરાઈ ગયા છે ત્યારે મળ્યું છે. તો માનવને પોતાના કલ્યાણ માટે જ મળ્યો છે, આત્મકલ્યાણ માટે, મોક્ષ પુરુષાર્થ માટે જ મળ્યો છે. પણ આપણે સમજમાં નથી, એટલે આ ધર્મ, અર્થ અને કામ એ પુરુષાર્થની પાછળ મંડી પડ્યા. ખરેખર મોક્ષ પુરુષાર્થ માટે જ, ધર્મ પુરુષાર્થ માટે જ મનુષ્ય ભવ છે. એટલે જ્ઞાની પુરુષોએ આટલું બધું મહાત્મ્ય કહ્યું, 3 કરણથી, 3 યોગથી. એમનેમ પચખાણમાં બોલી જઈએ, નિયમમાં બોલી જઈએ, કરવું અનુમોદવું અથવા નહીં, પણ એમ નહીં. એને સમજવું જોઈએ કે શું કામ આટલો દોષ છે. આ 9 પ્રકાર થયા, એટલું જ નહીં, દિવસે કે રાત્રે, સૂતા કે જાગતા, એકલા કે સમૂહમાં, એવા પાછા બીજા 8 પ્રકાર થયા. એટલે બધું થઈને 216 ભેદે શીલ વ્રત કીધું છે, બ્રહ્મચર્ય વ્રત કીધું છે. ઘણી રીતે ઘણા ભાંગા થાય. એમાં 3 પ્રકાર, 9 પ્રકાર એ બધું આવ્યું. પછી દેવ, દેવાંગના, મનુષ્ય, મનુષ્યણી, તિર્યંચ, તિર્યંચિણી, વળી એકલા કે બે સમૂહમાં. કોઈ એકલું કરે, કોઈ સમૂહમાં કરે, તો એ પણ દોષ છે. સમૂહ છે એટલે દોષ નહીં એમ નહીં. દિવસે કે રાત્રે, એમાં પણ સમયનો બાદ નહીં, ગમે ત્યારે હોય, 24 કલાકમાં છૂટ નથી. અને એવી જ રીતે સૂતા કે જાગતા,
ઊંઘમાં કે સ્વપ્નમાં કે સૂતા અને જાગતા વિચાર કરે કે વિચાર રૂપે કરે કે જાગતા જાગતા કરે તો તે પણ એને દોષને દોષ જ છે. અને શીલ વ્રતના 18,000 રથના ભાંગા કયા છે, ચારિત્રરૂપી રથ અને શીલના 18,000 ભેદ. એ 18,000 ભેદનું 18,24,120 પ્રકારે મિચ્છામી દુક્કડમ આપણે લઈએ છીએ કે આટલા પ્રકારે મેં દોષ કર્યા હોય કે દોષ લાગ્યા હોય તો મિચ્છામી દુક્કડમ. એ આપણે પ્રતિક્રમણમાં બોલીએ, આલોચનામાં બોલીએ, બધામાં બોલીએ. તો આટલો શીલ વ્રતનો મહિમા કીધો. આપણને એમ થાય કે શીલ પાડવું તો સહેલું છે, બ્રહ્મચર્ય વ્રત તો પાડી શકાય એમ છે, હું ધારીશ ત્યારે પાડી શકીશ. તો ભગવાન કહે છે કે વાત ખોટી છે. આપ જાણો છો છતાં કહેવાય જાય છે. ઘડિયાળ પ્લીઝ. કે સંભૂતિ વિજય નામના ગુરુ અને એને શિષ્યો, એ 4 શિષ્યો, એમાં એક શિષ્ય કહે છે કે ચોમાસામાં આજ્ઞા આપો. જીનાગમની વાત છે અને બની ગયેલી હકીકત છે. તો કે અમે ક્યાં જઈએ, ગુરુની આજ્ઞા વિના તો પગલું ભરાય નહીં. તો કે આ ચોમાસું મને એવી આજ્ઞા આપો. નક્કી પોતે કરે છે, ભાવ પોતે કરે છે, શિષ્ય સંકલ્પ કરે છે. આપ કયો ત્યાં જાઓ એમ નથી કહેતા, પણ ભાવ કરે છે કે એક સિંહની ગુફા હોય અને એના બારણામાં હું કાયોત્સર કરીને ચાતુર્માસ ગાળી કાઢીશ, વ્યતીત કરીશ. મને આખું ચોમાસું એવી આજ્ઞા આપો કે મારે કાયોત્સર્ગમાં રહેવું છે અને સિંહની ગુફાના દ્વારમાં. હા પાડે છે. સંભૂતિ વિજય નામના ગુરુ છે, જેવા તેવા નથી, અને એમણે હા કહી. બીજો એક શિષ્ય હતા, એમણે એમ કહ્યું કે મારે દૃષ્ટિવિષ નામનું સર્પ હોય એના રાફડા પાસે ચાતુર્માસની સ્થિતિ કરવી છે, સાપના રાફડા પાસે, સિંહ પછી સાપ. ત્રીજો કહે છે કે કૂવાના કાંઠે ભારવટિયા ઉપર ઊભો રહીને હું ચાતુર્માસ ગાળી નાખીશ. આમ જાઉં તો તરત જ કૂવામાં પડી જાઉં, પણ એટલી મારી સ્થિરતા હશે, કાયાની સ્થિરતા, મનની સ્થિરતા, વચનની સ્થિરતા, અને એવી મને આજ્ઞા આપો. ત્રણેયને આજ્ઞા આપી. ચોથા હતા તે સ્થૂલીભદ્રજી. એ કહે છે કે કોષા નામની વેશ્યાના ઘરમાં એનું સારામાં સારું ડ્રોઈંગ રૂમ એટલે ચિત્રશાળા છે કે જ્યાં ચિત્ર વિચિત્ર કામ ચિત્રોનો પાર નથી. તે જગ્યામાં ષટરસ ભોજન લેતા લેતા, તે જ ઘરે 6 રસનું ભોજન થતું હશે તેનું જમતા જમતા, તેવો ગરિષ્ઠ આહાર કરતાં કરતાં, અને સાથે સાથે આવી વિચિત્ર ચિત્રશાળામાં ચાતુર્માસ કરવાની આજ્ઞા આપો. ગુરુએ તહત તે કહ્યું, આજ્ઞા આપી. ભલે. 4 જણા પોતપોતાની રીતે ચાતુર્માસ ગાળે છે, આવે છે. 4 આવી ગયા, રિપોર્ટ આપે છે, બધાને શાબાશી મળે છે. પણ જે ચોથા હતા એને વિશેષ શાબાશી મળે છે કે જેણે વેશ્યાગૃહે રહેવાની વાત કરી હતી એ સાંગોપાંગ પાર થઈને આવ્યા હતા. એના ગુરુ બહુ જ વખાણ કરે છે. તો સંભૂતિ વિજયની પ્રશંસા સહન ન થઈ એટલે બીજા બધા જે હતા તેને ઈર્ષ્યા આવી. તો કે બીજું ચોમાસું હું કરી બતાવું, મારાથી પણ થાય, એમાં શું, નો બિગ ડીલ. બ્રહ્મચર્ય પાલન તો આમ પણ છે, તો હું પણ રહી શકું, આટલા વખાણ થાય છે. તો એને આજ્ઞા માગી. ગુરુએ કહ્યું, તું રહેવા દે, એ નાની માના ખેલ નથી. જે કરી શકે તે કરી શકે, જે જીતી શકે તે જીતી શકે. આમાં પડવા જેવું નથી, આમાં કલ્યાણ નથી, તું જવા દે, વાત રહેવા દે. એટલે કે ચોખ્ખી આજ્ઞા આપતા નથી. તેમ છતાં પેલો શિષ્ય સ્વચ્છંદ કહ્યો તો સ્વચ્છંદ કે નિજ મતે કલ્પના, એ પણ કે ના, મને એ જ આજ્ઞા આપો. પરાણે હા પડાવે છે. ગુરુ સામેથી કે એમ નહીં, પણ પોતે હા પડાવે છે. અને પછી તે જ કોષા વેશ્યાને ત્યાં જાય છે. સ્થૂલીભદ્ર સાંગોપાંગ પાર પડી ગયા છે. એ વસ્તુ વધારે વિચારવા જેવી છે કે 12 વર્ષ એ ત્યાં રહેલા છે. સાધુપણાની પહેલાં, દીક્ષા લીધા પહેલાં કોષાની સાથે 12 વર્ષ સમાગમમાં રહ્યા છે. અને તે પછી દીક્ષા લીધા પછી પાછી આજ્ઞા માગે છે, જાય છે. કોષા એની રીતે શું ફરમાઈશ છે, શું નવાજીશ કરવું, બધું જ કહે છે. જાત ભાતના હાવભાવ, પ્રલોભન, ચેષ્ટા આપે છે. પણ સ્થૂલીભદ્ર જેનું નામ છે એ કહે છે કે હવે કોઈ ફેર પડશે નહીં. જે થયું તે થયું. હવે આ જીવ જુદો છે, હવે આમાં પરિવર્તન આવી ગયું છે. ગમે તે હાવભાવ હોય, ગમે તે પરિણામ આવે, ગમે તે નિમિત્ત હોય, પણ અહીંયા વજ્રના હથિયારમાં ઇન્દ્રનું વજ્રનું હથિયાર સૌથી સર્વોત્કૃષ્ટ કહેવાય. અત્યારના એકેય શસ્ત્ર અસ્ત્ર એની પાસે નકામા, કામ ન આવે એટલું ઇન્દ્રનું વજ્ર કહેવાય. અને એ વજ્રમાં તું ખીલી ઠોક ઠોક કરે એવી રીતે નાના લીટા પાડ્યા કરે, એથી કાંઈ નથી. એ તો નખથી મૂકેલા જેવા હથિયાર જેવું છે. એનું કોઈ નિશાન નથી, ઇશારા નથી, એની કોઈ કિંમત નથી, એનું કોઈ બળ કે સામર્થ્ય નથી. માટે તું જવા દે. અને પછી કોષા વેશ્યા મટીને વ્રતધારિણી બની ગઈ. એ સ્થૂલીભદ્ર એવા કામ વિજેતા નીકળ્યા કે એને એનામાં કોઈ જ વૃત્તિ થઈ નહીં.
એને જડ જ લાગે છે, પૂતળું જ લાગે છે, કાસ્ટ લાગે છે, આટલી એમની ક્ષમતા હતી. એ તો એમાંથી સાંગોપાંગ બહાર નીકળી ગયા અને કોષા પણ પ્રતિબોધ પામી ગઈ. પછી બીજા જે મુનિ આવે છે બીજા ચોમાસામાં, ત્યારે કોષા તો એની રીતે જ સમજી ગઈ કે આ પરીક્ષા કરવા જ આપવા જ આવ્યા છે, તો હવે ભલે થઈ જાય, પરીક્ષા લઈ લો. એટલે વ્રતધારિણી હોવા છતાં વેશ્યાની રીતે જ કહે છે કે અમે તો વેશ્યા છીએ, અમે તો ધન અને દાનના જ લોભીને મોહી, એટલે તો અમારું નામ એ છે, એમાં જ અમે વશ થઈને રહીએ છીએ. અને આ વેશ છે કે થોડોક સમય માટે તમારી માલિકી સ્વામીની નથી, તેમ છતાં તમને એમ લાગે કે તમે અમારા સ્વામી કે નાથ કે પતિ, એટલે આ વેશ છે. અને જે કાંઈ છે તે ધન દાનના વશ થવાવાળા છીએ, માટે તમારી પાસે તો કાંઈ છે નહીં, તો જાઓ. તો કે હું શું કરું, અમે તો નિષ્પરિગ્રહી સાધુ છીએ. તો કે આ ચોમાસું છે અને તમે કોઈક રાજા દાન આપે છે ત્યાં જઈને રત્નકંબલ લઈ આવો. તો ચોમાસાનો આજ્ઞાભંગ કરે છે, વિહાર ન થાય તો પણ એ કોષાનું મન રીઝવવા માટે, રત્નકંબલ લેવા માટે કાદવ ખૂંચતા ખૂંચતા, કાદવમાંથી બહાર નીકળતા ખૂંપતા અને ખૂંચતા વળી બહાર નીકળે. સીધું ચાલવું જુદી વાત છે, કાદવમાં ચાલવું જુદી વાત છે. અને વર્ષાવાસમાં ચોમાસામાં ન નીકળાય છતાં, વિહાર ન કરાય છતાં તે રાજા પાસે દૂર સુદૂર ક્યાંનું ક્યાં નેપાળમાં મોકલે છે અને રત્નકંબલ લઈ આવો. રાજા દાન પણ આપે છે, લઈ પણ આવે છે. જેવું કોષાને અર્પણ કરે છે એટલે કોષાએ હાથમાં ગ્રહણ કરીને તરત જ એક ગટર તૈયાર રખાવી હતી તેમાં ફેંકી દીધું. એને વાપર્યું નથી, તરત જ ફેંકી દીધું. અને જે મુનિને લાગ્યું કે અહો, મને કેટલી મહેનત પડી, મેં આ રત્નકંબલ આપ્યું, આટલી મહા મહેનતે આપ્યું, અને તે જોયું પણ નહીં, ફેંકી દીધું, કેમ આમ કર્યું? અને પાછું કાદવમાં ગારામાં ફેંકી દીધું. પછી કહે છે કોષા કે હે મુનિ કહેવાના બદલે હું આપને હે મૂઢ કહેવાનો રજા લઉં છું કે હે મૂઢ, આટલા વર્ષનો ઉત્તમ ચારિત્ર, શુદ્ધ સંયમ અને એ પ્રેરણા અને એ બળ ક્યાં ગયું? એ ખોઈ નાખ્યું. તમે મારા કરતાં તો તમે કાદવમાં સંયમ ફેંકી દીધો, ગારામય કરી નાખ્યો, તમે લીધેલું ફેંકી દીધું છે. તો આ રત્નકંબલને હું ફેંકી દઉં એમાં નવાઈ નથી. આમાં શું છે? તમે સંયમનો ભાર સમજ્યા નહીં, સંયમની જવાબદારી સમજ્યા નહીં. અને આવું હોય પછી તરત જ ક્ષમા માગે છે, ગુરુના ચરણમાં પડી જાય છે, સ્થૂલીભદ્રજીના ચરણમાં પડે છે કે તમે ખરા વિજેતા, તમારી પ્રશંસા સુયોગ્ય હતી, હું ન કરી શક્યો, ન પાડી શક્યો. હવે મને સમજાય છે કે સંયોગ નિમિત્તાધીન જીવ ઘણા કાળ સુધી છે અને તે ચલિતા થઈ ગયો, નિમિત્તાધીન થઈ ગયો, પણ આપ એમાંથી સાંગોપાંગ પાર ઉતરી ગયા. એટલે હંમેશા સ્થૂલીભદ્રને આપણે કામ વિજેતા સ્થૂલીભદ્રને નમસ્કાર કરીએ છીએ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ ગણી, પછી મંગલમ સ્થૂલીભદ્રાદ્યા જૈન ધર્મસ્તુ મંગલમ. કેટલાક કુંદ સ્વામીનું નામ લઈએ, દિગંબર આમનાઈમાં અને શ્વેતાંબર આમનાઈમાં આપણે સ્થૂલીભદ્રજીનું નામ લઈએ છીએ. તો તેટલા માટે લઈએ છીએ. આવા બધા થઈ ગયા છે કે દુષ્કર કારિતે સ્થૂલીભદ્રને પ્રણામ, આત્મા રામી જે રહ્યા કામ ગૃહે નિષ્કામ. કોષા જેવી વેશ્યાના ઘરે પણ જે નિષ્કામ રહી શક્યા અને વળી પ્રતિબોધ પમાડી શક્યા અને વ્રતધારિણી કરી નાખ્યા, તેમને આપણા પણ ફરી નમસ્કાર છે. હવે આ બધું વાંચતા વિચારતા કૃપાળુદેવના સમયમાં એક મુમુક્ષુ થઈ ગયા. કૃપાળુદેવના સાંગોપાંગ સમાગમમાં પણ આવેલા છે અને પોતે જ પોતાના શબ્દોમાં એક વૃત્તાંત લખ્યો છે, તે આપણે વિચારીએ, વાંચીએ. હે જીવ, પોતે પોતાને સંબોધીને લખે છે, તને સ્ત્રી પરિચય કરવાનું કારણ શું છે? તો કે તે બાઈમાં અબ્રહ્મચર્યતા છે તે મટાડવાને અર્થે, કે સામી વ્યક્તિ કે સામી બાઈ કે સ્ત્રી છે તેને અબ્રહ્મ સેવન કરવાનું છે, કરવું છે, એને મન છે માટે તેની તૃષા કે ભૂખ સંતોષવાને મટાડવાને અર્થે. તો એમ કલ્પના છે, તે તારી કલ્પના યથાર્થ છે કે કેમ? યથાર્થ હો વા ન હો તેથી કંઈ સમજણ પડતી નથી. શા માટે સમજણ પડતી નથી? વિચાર કરીશ તો સમજાશે. તું વિચાર કરવામાં પ્રમાદી છે, તેથી જ તને સમજણમાં આવતું નથી. સત્પુરુષોએ નવવાડ સહિત બ્રહ્મચર્યની વૃત્તિ કરવાનું કહ્યું છે, તો તું તે નવવાડનો ભંગ કરે છે. હું નવવાડનો ભંગ ક્યાં કરું છું? એ તો જેને વિષય સેવાની ઈચ્છા હોય તેને માટે કહ્યું છે. હું તો તે જીવ પ્રત્યે તેવા ધર્મ સંબંધી વાત કરું છું. તે વાત તું કરે છે, પણ જે વખતે તે સ્ત્રી એકલી હોય છે તે વખતે
તું વિષય સેવતો નથી તો પણ તારા પોતાના વિશે તેને અપૂર્વ પ્રેમ આવે એવો તો પ્રકાર તું રચે જ છે, તો તારે માન પૂજાની કામના તો અવશ્ય હોવી જોઈએ. તો સર્વ સત્પુરુષોએ સ્ત્રી પુરુષ પરિચયનો નિષેધ કર્યો છે, છતાં તું શા માટે તે પરિચય કરે છે? તેને બોધને અર્થે કરું છું. તું બોધને અર્થે જો કરે છે તો તારામાં તો હજી તેવા વૈરાગ્ય ઉપશમ આવ્યા નથી, બ્રહ્મચર્ય આવ્યું નથી, તો તું કેવી રીતે કરે? પોતાનામાં તેવા ગુણ વિના બીજાને બોધવાના પ્રયત્ન નિરર્થક છે. તારી ભૂલ અવશ્ય છે. જ્યારે તારી ભૂલ છે તો તું શા માટે તેનો ત્યાગ કરતો નથી? ભૂલ છે એમ લાગે છે, પણ ઊંડાણમાં ભૂલ જાણી નથી. જાણી હોય તો અવશ્ય તેનો ત્યાગ થાય, એમાં ભેદ છે. હે જીવ, આવીને આવી તું પ્રવૃત્તિ કરશે અને તું એમ જાણીને કરીશ કે હું તો તે જીવને ઉપકાર કરું છું. તારી અવશ્ય ભૂલ છે, તેથી અવશ્ય બોળો સંસાર ભોગવવો પડશે. આ કંઈ મુમુક્ષુનું લક્ષણ નથી. લોક કેટલાક તને જાણે છે કે આ મુમુક્ષુ છે, પણ તું તો કપટી છો, કારણ કે જે પરમ નિંદવા યોગ્ય સંગ તે તો હજી તું કર્યા કરે છે, અને સત્પુરુષ હોય એવો તું દોડ કર્યા કરે છે. એ તને દીર્ઘ સંસારનો હેતુ છે, કારણ માર્ગ તો આજ્ઞા રહ્યો છે. આજ્ઞાનું એ જ બહુલ સંસારનો હેતુ છે, અને આજ્ઞાનું આરાધવું એ સંસારનો ક્ષય કરનાર, શાંતિને આપનાર છે. આજ્ઞાનું આરાધન કર. જીવ સમજો એવી ભાવના રાખ. તું એનો પરિચય કરવાની ટેવ દૂર કર.